Hello everyone, myself Vimal Jogi. Today we start our new semester subject Foundation Engineering. Now, what is Foundation Engineering? A foundation engineering is a branch of civil engineering concerned with evaluating the Earth's ability to support a load and design substructure transmit the load of superstructure to the Earth. આ એક એવી બ્રાન્ચ છે જે અર્થને કન્સિડર લઈને સુપરસ્ટ્રક્ચરનો લોડ છે તે અર્થ ઉપર કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવો, કઈ રીતે સબસ્ટ્રક્ચરની ડિઝાઇન કરવી તે માટેની બ્રાન્ચ છે. This is the combination of geotech engineering and structure engineering. આ બ્રાન્ચ જીઓટેક અને સ્ટ્રક્ચર બોથ બ્રાન્ચને ભેગા કરીને આ બ્રાન્ચ આખી એક જનરેટ થાય છે. આમાં ટોટલી સોલિડ રિલેટેડ પણ આપણે વર્ક કરવાનું છે અને સ્ટ્રક્ચર ઓરિએન્ટેશન પણ વર્ક આપણે કરવાનું રહેશે. નાવ વોટ ઇઝ અ ફાઉન્ડેશન? Foundation is one of the essential part of the structure. It is defined as the part of the structure that transmits the load from the structure constructed on it as well as its weight over the large area of the soil in a such a way that the amount does not exceed the ultimate bearing capacity of the soil and the settlement of the wall structure remain within the tolerable limit. હવે ફાઉન્ડેશન એ શું છે કે ભાઈ ટોટલી જે કે ભાઈ સ્ટ્રક્ચરનો લોડ છે એ સોઇલ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરે છે, બટ એ એટલો જ લોડ ડિસ્ટ્રીબ્યુટ કરે છે જેટલી સોઇલની બેરિંગ કેપેસિટી છે. એટલે કોઈ બી સ્ટ્રક્ચર આપણે ક્યાંય કન્સ્ટ્રક્શન કરવાનું હોય તો આપણે પહેલાં સોઇલની બેરિંગ કેપેસિટી ખબર હોવી જોઈએ. એની ઉપર જ આપણે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટેડ કરવાનું હોય છે કે ભાઈ સોઇલની બેરિંગ કેપેસિટી એટલે શું કે ભાઈ સોઇલની જે લોડ લેવાની કેપેસિટી છે એને તેની બેરિંગ કેપેસિટી કહેવામાં આવે છે. કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં હોય છે તે જનરલી. તો એની ઉપર આપણે કોઈ બી સ્ટ્રક્ચર બનાવે છે તો તેનો અલ્ટિમેટલી જે લોડ છે તે બેરિંગ કેપેસિટી કરતાં ઓછો હોવો જોવે, જેથી તેમાં સેટલમેન્ટ ઓછું થાય. નાવ વાય ફાઉન્ડેશન પ્રોવાઈડ? આપણે ફાઉન્ડેશન શું કામ પ્રોવાઈડ કરે છે? ડિસ્ટ્રીબ્યુટ ધ વેઇટ ઓફ ધ સ્ટ્રક્ચર ઓવર ધ લાર્જ એરિયા ઓફ સોઇલ. જે કંઈ બી સ્ટ્રક્ચરનો આપણો વેઇટ છે એ આપણે સોઇલ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. અવોઇડ ધ લેટરલ મૂવમેન્ટ ઓફ ધ સ્ટ્રક્ચર. હવે નાવ લેટરલ મૂવમેન્ટ લાઈક જે વિન્ડ ફોર્સ આવે છે તે પણ લેટરલ મૂવમેન્ટમાં આવે છે, અને જે અર્થક્વેક આવે છે જેના લીધે સ્ટ્રક્ચર જે મૂવમેન્ટ કરે છે એને પણ આપણે લેટરલ મૂવમેન્ટમાં લેતા હોય છે. તો આપણે સ્ટ્રક્ચરનું લેટરલ મૂવમેન્ટ અવોઇડ કરવા માટે પણ ફાઉન્ડેશન કરીએ છીએ. ઇન્ક્રીઝ ધ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી. નાવ હવે આપણે આ સેમેસ્ટરની અંદર ફાઉન્ડેશન એન્જિનિયરિંગમાં આપણે શું આપણો સિલેબસ શું છે ને આપણે શું સ્ટડી કરવાના છે ને કેટલી ડેપ્થમાં આપણે સ્ટડી શું વસ્તુ કરવાની છે તેની વાત કરશું. સિલેબસનો આપણે ઓવરવ્યૂ લેશું. સિલેબસ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે થોડુંક આ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ જાણી લઈએ કે આપણે કોઈ બી જગ્યાએ ફાઉન્ડેશન એક ઇમ્પોર્ટન્ટ રોલ છે કોઈ બી સ્ટ્રક્ચરમાં, કે એમાં જો ફાઉન્ડેશન જ નબળું હશે તો સ્ટ્રક્ચરનું ફેલર થતાં બહુ ટાઈમ નહીં લાગે. કારણ કે અલ્ટિમેટલી જો આપણે ફાઉન્ડેશન છે તેની બેરિંગ કેપેસિટી જે કંઈ બી સોઇલ છે નીચે એની બેરિંગ કેપેસિટી જાણ્યા વગર આપણે જો ફાઉન્ડેશન કરી નાખ્યું તો અલ્ટિમેટલી જ્યારે આપણું સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન થાય છે અલ્ટિમેટલી તે સોઇલ ઉપર જ્યારે વેઇટ વધે છે તો આપણું સ્ટ્રક્ચરનું સેટલમેન્ટ થશે. સ્ટ્રક્ચર આપણું નીચું જમીનની અંદર થોડું બેસવા માંડશે. સો કોઈ બી જગ્યાએ
આપણે જ્યારે કોઈ બી કન્સ્ટ્રક્શન કરતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં પહેલાં સોઇલ આપણે ચેક કરતા હોઈએ છીએ, ભાઈ સોઇલ કેવી છે આ પર્ટિક્યુલર એરિયાની. પછી ત્યાં આપણે જો કોઈ મેગા બિલ્ડિંગ હોય, કોઈ મોટું સ્ટ્રક્ચર હોય તો ત્યાં તો અત્યારે ફરજિયાત બધા બેરિંગ કેપેસિટી ચેક કરાવે છે સોઇલની, અને ત્યારબાદ એમાં એની પ્રોપર ફાઉન્ડેશન ડિઝાઇન કરે છે. બટ આપણે જો નાના ટેનામેન્ટ હોય, નાની સાઇટ હોય તો ત્યાં જનરલી આજની તારીખે કોઈ બેરિંગ કેપેસિટી ચેક નથી કરાવતું. અલ્ટિમેટલી ત્યાં એક્સપિરિયન્સ ઉપર લોકો ડિઝાઇન કરતા હોય છે. Now we going toward our syllabus. First chapter is selection of foundation and subsoil exploration, and also say classification of foundation and subsoil investigation. Now ફર્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન. હવે મેજોરિટી આપણે ફાઉન્ડેશનના બે ટાઈપ છે મેઇન, સેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન, જેમાં પછી એની નીચે અલગ અલગ ઘણા બધા ટાઈપ્સ છે. એ આપણે ડિટેલ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે વાત કરશું. ફેક્ટર અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ ટાઈપ ઓફ ફાઉન્ડેશન, કે ભાઈ કયા ફાઉન્ડેશનને ક્યારે ચૂઝ કરવું તેના જે કંઈ બી ફેક્ટર અફેક્ટિંગ છે. ત્યારબાદ સ્ટેપ ઇન ચૂઝિંગ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન બેઝ ઓન સોઇલ કન્ડિશન, કે ભાઈ જે કંઈ બી ફિલ્ડ છે, જે જગ્યાએ તમારે સાઇટ, જે જગ્યાએ ફાઉન્ડેશન કરવાનું છે ત્યાં સોઇલની કેટેગરી કઈ છે, સોફ્ટ છે, હાર્ડ છે, મોરમ છે, સ્ટોન છે, કઈ ટાઈપની સોઇલ છે, એના બેઝ ઉપરથી તેનું સોઇલના બેઝ ઉપરથી ફાઉન્ડેશન કયું એડપ્ટ કરવું તે આપણને ખ્યાલ આવે છે. Objective and planning of exploration program, method of exploration, wash bearing, rotary drill, depth of boring. હવે જે આપણે સોઇલનું ઇન્વેસ્ટિગેશન જે કરીએ છીએ એને સબસોઇલ એક્સપ્લોરેશન કહેવામાં આવે છે. તો તેની માટે જનરલી એસપીટી, એસસીપીટી, ડીસીપીટી, સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, સ્ટેટિક કોન પેનિટ્રેશન ટેસ્ટ, ડાયનેમિક કોન પેનિટ્રેશન ટેસ્ટ, અલગ અલગ ટેસ્ટ કરીને આપણે જે સોઇલની બેરિંગ કેપેસિટી છે તે આપણે ડિફાઇન કરીએ છીએ. આ એક મોડેલ છે, આ તમે ફિગર જોશો એસપીટીનું આ છે. એમાં આગળ એક સેમ્પલર હોય છે જે જમીનની અંદર નાખવામાં આવે છે, અને જમીનમાંથી સોઇલનું સેમ્પલ લેવામાં આવે છે, ને પછી તેને લેબોરેટરીમાં તેની બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવામાં આવે છે. ઇન્ટ્રોડક્શન ટુ જીઓફિઝિકલ મેથડ, બોરલોગ એન્ડ રિપોર્ટ રાઇટિંગ ડેટા. આટલું આપણે ચેપ્ટર 1માં જોવાના છે. ચેપ્ટર 2 સેલો ફાઉન્ડેશન. ફર્સ્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ઓફ સેલો ફાઉન્ડેશન, સિગ્નિફિકન્ટ ડેપ્થ, ડિઝાઇન ક્રાઇટેરિયા, મોડ્સ ઓફ શિયર ફેલર, ડિટેલ સ્ટડી ઓફ બેરિંગ કેપેસિટી થિયરી, bearing capacity determined using IS code, presumptive bearing capacity, settlement, component of settlement and estimate, permissible settlement, proportion of footing for equal settlement, available bearing pressure, bearing capacity from in situ test, factor affecting bearing capacity of raft, mat, foundation as per codal provision, contact pressure under rigid and flexible footing, floating foundation, types of pavement and its design. ચેપ્ટર 2માં જનરલી આપણે બેરિંગ કેપેસિટી ઉપર વર્ક કરવાના છે. કોઈ બી સોઇલની છે તો એની આપણે બેરિંગ કેપેસિટી કઈ રીતે ફાઇન્ડ કરવી તેની માટેની 4 મેથડ ટોટલ આવશે. આપણી મેથડથી બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવું ફોર અ સેલો ફાઉન્ડેશન, કે ભાઈ આપણને કોઈ ફાઉન્ડેશન કીધેલું હોય છે તો ત્યાં બેરિંગ કેપેસિટી કેટલી હશે આપણી માટે તે એક ફાઇન્ડ કરવાનું રહેશે આપણે ચેપ્ટર 2માં. ને તેમાં આપણે શિયર ફેલર પણ ચેક કરવાનું આવશે. તેના 3 શિયર ફેલરના ટાઈપ છે, જનરલ શિયર ફેલર, લોકલ શિયર ફેલર એન્ડ પંચિંગ શિયર ફેલર. Now on chapter 3 pile foundation. જનરલી આ ચેપ્ટરની અંદર પાઇલ ફાઉન્ડેશન રિલેટેડ કેટલા ટાઈપ્સ આવે છે
એને કઈ રીતે ડ્રાઇવિંગ કઈ રીતે આપણે ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે અને ફાઇલનું ગ્રુપ ભેગા કરીએ તો એ સ્ટ્રેસ કેટલી જનરેટ કરે છે ને અંડર રિમેડ ફાઇલ એની વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો ઇન્ટ્રોડક્શન ઓફ ફાઇલ ફાઉન્ડેશન, લોડ ટ્રાન્સફર મિકેનિઝમ, ટાઈપ્સ ઓફ ફાઇલ્સ એન્ડ ધેર ફંક્શન, ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ સિલેક્શન ઓફ ફાઇલ, their method of installation and their load carrying characteristic for cohesion and granular soil. ઇન્સ્ટોલેશનની કેટલી મેથડ છે એની વાત થાય છે. પાઇલ સબ્જેક્ટ ટુ વર્ટિકલ લોડ, પાઇલ લોડ કેરિંગ કેપેસિટી ફ્રોમ સ્ટેટિક ફોર્મ્યુલા, ડાયનેમિક ફોર્મ્યુલા, પેનેટ્રેટિંગ ટેસ્ટ ડેટા એન્ડ પાઇલ લોડ ટેસ્ટ, પાઇલ ગ્રુપ કેરિંગ કેપેસિટી, એફિશિયન્સી એન્ડ સેટલમેન્ટ, નેગેટિવ સ્કિન ફિક્શન. પાઇલનું જ્યારે ગ્રુપ થાય છે ત્યારે તેની બેરિંગ કેપેસિટી કેટલી ઇન્ક્રીઝ થાય છે એની પણ આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. નાવ ઓન ચેપ્ટર 4 આપણે અત્યારે સિલેબસનો ઓવરવ્યૂ જ લઈએ છીએ. જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યારે જેટલું બને એટલું આપણે ડેપ્થમાં જશું. જનરલી આપણે ચેપ્ટર 1માં 6 થી 8 લેક્ચર આવશે, ચેપ્ટર 2માં 10 થી 12 લેક્ચર આવશે, ચેપ્ટર 3માં નિયરલી 10 લેક્ચર આવશે, ચેપ્ટર 4માં નિયરલી 6 to 8 લેક્ચર આવવાના છે અને ચેપ્ટર 5માં નિયરલી 8 to 10 લેક્ચર આવવાના છે. ટોટલ આપણે 5 ચેપ્ટર છે. નાવ ચેપ્ટર 4 ફાઉન્ડેશન ઓન પ્રોબ્લેમેટિક સોઇલ, ઇન્ટ્રોડક્શન ટુ જીઓસિન્થેટિક્સ. આ ચેપ્ટરમાં આપણે જે એક્સપાન્સિવ સોઇલ છે લાઈક બ્લેક કોટેડ સોઇલ છે તો એમાં આપણે ફાઉન્ડેશન કરવાનું હોય તો કઈ કઈ ટ્રીટમેન્ટ, ક્યાં આપણે મેઝરમેન્ટ લેશું અને ફાઉન્ડેશનમાં શું આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું તેની આપણે વાત કરવાના છે. સિગ્નિફિકન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ એક્સપાન્સિવ સોઇલ, ફૂટિંગ ઓન સચ અ સોઇલ, પ્રોબ્લેમ એન્ડ પ્રિવેન્ટિવ મેઝર અંડર રિમેડ પાઇલ ફાઉન્ડેશન કોન્સેપ્ટ, design and field installation, significant characteristic of silt and loess, problem and remedial measure footing on such a soil. એટલે એક્સપેન્સિવ સોઇલ છે એમાં જ કયા ટાઈપનું આપણે ફૂટિંગ કરવું જોઈએ, શું મેઝરમેન્ટ લેવા એની આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ છીએ. જનરલી આપણે અંડર રિમેડ પાઇલ એક્સપેન્સિવ સોઇલમાં આપણે જનરલી નાનું ટેનામેન્ટ હોય કે મોટું કન્સ્ટ્રક્શન હોય તો અંડર રિમેડ પાઇલ જ યુઝ કરીએ છીએ. એટલે મે બી એમાં જનરલી આપણે 7-8 મીટર 5 થી 6 મીટર જેટલો ઊંડું આપણે પાઇલ જવા દે છે સ્ટ્રેટ અને એમાં બબલ્સ બનાવીએ છીએ. તમને હમણાં આ એક અંડર રિમેડ પાઇલનો આ ફોટો છે. આ બબલ જનરેટ કરે છે જેનાથી એમાં પકડ મળી જાય છે. Introduction to geosynthetic types and use. Geosynthetic ફેબ્રિક મટીરિયલ છે જે આપણે રેન્ફોર્સમેન્ટ, સેપરેશન, ફિલ્ટ્રેશન, ડ્રેનેજ, ફ્લુઇડ બેરિયર, પ્રોટેક્શન એક્સેટ્રામાં યુઝ કરીએ છીએ. જનરલી સીવ્સ એક જાડી ટાઈપ આપણે ઘણા બધા જીઓસિન્થેટિક આવે છે. વોટરપ્રૂફિંગમાં પણ લોકો ટેરેસ ઉપર હવે જીઓસિન્થેટિક મેમ્બ્રેન પાથરે છે. આ બ્લેક કલરનું આ તમે અહીંયા જોવો છો મેમ્બ્રેન પાસે વોટરપ્રૂફિંગ માટે પણ એ યુઝ થાય છે. અને ક્યાંય એવો વોટરપ્રૂફિંગ સ્ટ્રક્ચર કરવાનો હોય છે ત્યાં પણ આપણે જીઓસિન્થેટિક મેમ્બ્રેન પાથરવામાં આવે છે. કોઈ બી જગ્યાએ આપણે જેમ કે અત્યારે સોમનાથમાં આપણે જે આખો બીચ ઉપર જે બનાવવામાં આવ્યું છે અત્યારે આખું, જેમાં દરિયો થોડો ઘણો ફિલિંગ કરીને આખું એમાં બીચ આખું બનાવ્યો છે તો એમાં એ લોકોએ એના અમુક મીટરના ફિલિંગ વખતે જીઓ મેમ્બ્રેન પાથરેલું છે. એવી જ રીતે મુંબઈમાં જે ન્યૂ અત્યારે છેલ્લે હમણાં આપણે હાર્બર જે બન્યું છે, મને નામ તો યાદ નથી રહ્યું, બટ તમે મે બી અહીંયા સેમિનાર હતો હિમાંશુભાઈ કોટકે અહીંયા આપણે જીઓસિન્થેટિકનો એક સેમિનાર C5 કન્સલ્ટન્સીવાળાએ લીધેલો છે. એને પણ ઘણું બધું જીઓસિન્થેટિક અને જીઓ મેમ્બ્રેન ઉપર કીધેલું છે. એને તેમાં સુપરવિઝન કંઈક કરતા, એની કન્સલ્ટન્સી સુપરવિઝન હતું તે આખો હાર્બર્ડ બન્યું હતું. એમાં તે લોકોએ જીઓ મેમ્બ્રેન ઘણું બધું યુઝ કરેલું છે.
ઘણા બધા જીઓસિન્થેટિક આવે છે અને ઘણી બધી જગ્યાએ આપણે યુઝ હવે કરવા માંડ્યા છે. બ્રિજમાં કોઈ બી ફ્લાયઓવર બને છે તો એમાં પણ જીઓસિન્થેટિક હવે યુઝ થાય છે. નાઉ ચેપ્ટર નંબર 5 રિટેનિંગ વોલ. આ ચેપ્ટરની અંદર આપણે જનરલી મે બી ડિઝાઇન નથી આવતી રિટેનિંગ વોલની. જો ડિઝાઇન આવતી હશે તો આપણે કરશું જ, પણ જનરલી ટાઈપ્સ ઓફ રિટેનિંગ વોલ, કાઉન્ટરફોર્ટ, ગ્રેવિટી ડાયાગ્રામ ને સીટ ફાઇલ, થોડું ઘણું ઇન્ટ્રોડક્શન અને એના કોમ્પોનન્ટ વિશે જ વાત થાય છે. જો ડિઝાઇન આવતી હશે તો રિટેનિંગ વોલની આપણે ડિઝાઇન પણ કરશું. મે બી તમારે આરસીસીના સબ્જેક્ટમાં એની ડિઝાઇન આવી ચૂકેલી છે રિટેનિંગ વોલની. તો આટલું આપણે આ સબ્જેક્ટમાં કરવાનું છે. હવેથી જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરશું. આ લેક્ચરમાં આપણે અત્યારે આટલું અટકાવીએ. હેવ અ ગુડ ડે. ગુડ બાય.